આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું મૃત્યુ થયું છે મિત્રો। આજે એમના મૃતદેહને એમના જે છે વતન લઈ જવામાં આવશે, રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટમાં એમની અંતિમ ક્રિયા કરવામાં આવશે। મિત્રો પરમ દિવસના જે ઘટના સ્થાને ઘણા બધા લોકોના પણ મૃત્યુ થયા હતા। એમની સાથે ફ્લાઇટમાં અલગ અલગ 242 લોકો હતા, એ લોકોના પણ મૃત્યુ મિત્રો થઈ ગયા છે। એમાંથી ફક્ત એક જ જણ જે છે બચ્યો છે, જેનું નામ છે રમેશ વિશ્વાસ। એ વ્યક્તિનો જ ખાલી આપાતકાલી જે છે બચાવ થયો છે, અન્યથા બાકી લોકોના આની અંદર જે છે મૃત્યુ થયા છે। મિત્રો તે જગ્યાએ બહુ ભયંકર આગ લાગી હતી, તેમાં જે છે આ વિમાન છે હોસ્ટેલ ઉપર જ ક્રેશ થયું હતું અને હોસ્ટેલમાં પણ ઘણા વિદ્યાર્થીઓના મોત થયા છે। સાથે એમના પત્ની જે કાલે અંજલિબેન રૂપાણી ગાંધીનગર ખાતે આવ્યા ને એમનું કરુણ જે છે રુદન જોવા મળ્યું છે મિત્રો। બહુ જ રોતા હતા અને સાથે એ પણ જણાવતા હતા કે મને વિજયનું મોઢું બતાવો, એટલે આપણા પૂર્વ સીએમને અમને મોઢું જોવું હતું। પણ મિત્રો જે ડેડ બોડી મળી છે એ ખરેખર જોવાલાયક નથી મિત્રો। જે લોકોના મૃત્યુ થયા છે ને એની અંદરથી જે ડેડ બોડી, જે મૃતદેહો બહાર નીકળે છે એ બહુ ખરાબ હાલતમાં છે મિત્રો। ઘણા લોકોના ધડ નથી, ઘણા લોકોના માથા નથી, ઘણા લોકોના હાથ નથી, અમુક લોકો તો વચ્ચેથી કપાઈ ગયા છે। એવા પણ વિડીયો આપણી પાસે છે, પણ આપણે આ યુટ્યુબ ઉપર બતાવી શકતા નથી, કારણ કે આની જે છે કમ્યુનિટી ગાઈડલાઇનના વિરુદ્ધ છે મિત્રો। જે પરમ દિવસે જે દ્રશ્યો હતા એમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ આપ્યો છે મિત્રો। ફ્લાઇટની અંદર કુલ 242 લોકો હતા, એમાંથી 241 લોકોના મૃત્યુ થયા છે। ફક્ત એક જ જણનો આપાતકાલી બચાવ થયો છે અને સાથે જે જગ્યાએ એ પ્લેન ક્રેશ થયું એ હોસ્ટેલમાં 65 કરતાં પણ જે છે મેડિકલ સ્ટુડન્ટ્સ જમતા હતા, એમાં પણ ઘણા લોકોના મૃત્યુ થયા છે। ને મિત્રો 65માંથી એક જ વિદ્યાર્થી બચ્યો છે, જે ખાલી ફક્ત 2 મિનિટ માટે પાણી પીવા ગયો હતો। એ વિદ્યાર્થીનું જ અહીંયા બચાવ થયો છે, બાકીના 64 વિદ્યાર્થીઓના મોત થયા છે। સાથે આજુબાજુ બિલ્ડિંગમાં પણ જે છે ભયંકર આગ લાગી હતી અને આગમાં આજુબાજુના રહેણાંકી વિસ્તારોમાં જે લોકો ફરતા હતા એ લોકોનું પણ અહીંયા મોત થયું છે। સાથે જે નીચે પાર્કિંગમાં વાહનો ઊભા હતા, જે છે બાઇક, ગાડી, રિક્ષા અને એવા ઘણા બધા અન્ય સાધનો હતા, એ પણ જે છે આમાં બળીને ખાખ થઈ ગયા છે મિત્રો। આ જાણ જેવી જ અહીંયા અમદાવાદમાં વાત ફેલાઈ એવી તરત જ 3 ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ કમિશનર સાથે 108ની ટીમો પણ અહીંયા હાજર થઈ ગઈ હતી અને જેટલું બને એટલું વહેલી તકે જે છે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। અને જે લોકો ઘાયલ અવસ્થામાં મળ્યા હતા એમને તાત્કાલિકપણે જે છે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સાથે જે છે અમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। પણ મિત્રો સારવાર દરમિયાન પણ ઘણા લોકોના મૃત્યુ થયા છે। હજુ સુધી 300 કરતાં વધારે જે છે મૃતદેહો મળ્યા છે અને હજુ પણ આમાં મૃતદેહો જે છે મળવાની સંભાવના છે, કારણ કે જે પ્લેનનું કાટ મારશે એના નીચે પણ ઘણા બધા મૃતદેહો દબાયેલા છે અને સાથે જેમ જેમ એની અંદર શોધખોળ થાય છે એમ માનવ અવશેષો, માનવ શરીરના ટુકડા પણ અહીંયાથી મળી આવે છે અને ઘણું બધું ત્યાં નુકસાન થયું હતું। આજુબાજુના જે ઝાડ હતા તે પણ સળગી ગયા છે અને 3થી વધારે બિલ્ડિંગોમાં ભીષણ આગ લાગી હતી। આમાં લોકોનો જે છે પરિવાર સળગી ગયો છે અને સાથે પ્લેનમાં એવા 2 થી 3 પરિવાર હતા તે બધા જ એકસાથે મૃત્યુ પામ્યા છે મિત્રો। આમાં પણ એક જણ બચ્યો છે, એક મહિલા છે ભૂમિ કરીને, એ આ ફ્લાઇટમાં જવાની હતી, પણ મિત્રો 10 જ મિનિટની લેટ થઈ ગઈ હતી। તેને જે છે એરોપ્લેનમાં જવા માટે રિક્વેસ્ટ પણ કરી હતી, પણ એને બેસવા દેવામાં નથી આવી એરપોર્ટ પરથી અને 10 મિનિટ માટે જે છે લેટ થઈ હતી ટ્રાફિકના કારણે અને 10 મિનિટે એનો જીવ જે છે બચાવી લીધો હતો। બાકી જે ભયંકર આગના દ્રશ્યો છે એ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ફાયર બ્રિગેડની 11 કરતાં વધુ ટીમો જે છે અડધા કલાકની અંદર તે હાજર થઈ ગઈ હતી અને જે છે આગ પર ઘણો રીતે કાબૂ મેળવ્યો હતો। ઘણા લોકોનો જે છે બચાવ કરવામાં આવ્યો, પણ પ્લેનની અંદર જે લોકો હતા તમામ લોકોના મૃત્યુ થયા છે। ફક્ત એક જ જણ બાકી છે અને બાકી તમામ જે છે